અમદાવાદમાં ખાડિયા બાદ હવે ચાંદખેડામાં પણ ટેન્કર રાજ અહીં પણ લોકોને ટેન્કર મંગાવવા પડી રહ્યા છે, જે પરિસ્થિતિ જોવા મળી રહી છે। સ્થાનિકો સ્વખર્ચે ટેન્કર મંગાવી અને પાણી પીવા માટે મજબૂર થયા છે। અમદાવાદના ખાડિયા બાદ હવે ચાંદખેડામાં પણ આ પરિસ્થિતિ। ચાંદખેડાની 45 સોસાયટી માત્ર ટેન્કરના સહારે છે। અમદાવાદને રાજ્યનું સૌથી મોટું મહાનગર કહેવામાં આવે છે। આ જ અમદાવાદને હેરિટેજ સિટી અને સ્માર્ટ સિટીનો દરજ્જો મળેલો છે, પણ આ જ સ્માર્ટ સિટી અમદાવાદની વરવી વાસ્તવિકતા છે કે જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પીવાના શુદ્ધ પાણી માટે અને સમયસર પહોંચાડવા માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટની પાછળ ખર્ચો કરે છે, પણ ખાસ કરીને કહેવાય કે આપ જોઈ રહ્યા છો કે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી 40થી વધુ સોસાયટીઓમાં પીવાના પાણીની કેવી તકલીફ છે। અહીંયા એએમસીનું પાણી પહોંચતું નથી અને પાણી ક્યારેક આવે તો તે ગટરનું ભેગું કરેલું પાણી આવે છે। તકલીફ કેવી છે, આ બહેનોને પોતાના ઘરે પાણીની જરૂર હોય તેને મુશ્કેલી પડી રહી છે અને તેથી ખાસ કરીને કહી શકાય કે લોકો અહીંયા જ્યારે પણ ટેન્કર આવે તેની રાહ જોતા હોય છે અને તેમને ક્યાંક ને ક્યાંક તકલીફ હોય છે। એમને પૂછવાનો પ્રયત્ન કરીશ। બેન, આપનું નામ? લાજવંતીબેન। લાજવંતીબેન, શું પાણી આવે છે, નથી આવતું, શું તકલીફ છે? આવતું જ નથી, પાણી આવતું જ નહીં। 3 મહિનાથી તકલીફ છે। 3 મહિનાથી ટેન્કર મંગાવીએ છીએ અમે પ્રાઇવેટમાં, તો પાણી તો બહુ તકલીફ છે। તો આપણે રજૂઆત કરી છે, કોઈ ધ્યાન નથી નહીં, કોઈ ધ્યાન નથી। 2-3 વખત કમ્પ્લેન્ટ કરી છે, કોઈ આવતું જ નથી, કોઈ ખબર જ નથી કોઈને। આપ શું કહેવા માંગો છો? આપ અહીંયા રહો છો, કેટલી મુશ્કેલી છે ને કેટલા સમયથી છે? ભાઈ 2-2.5 મહિનાથી તો હેરાન થઈ ગયા છીએ અને લોકો લાઇટ બિલ ભરે કે પાણીનું બિલ ભરે, મોટરો લાવે કે કઈ રીતે કરે ને ગટરનું પાણી મિક્સ આવે તદ્દન, એમાં પીવા લાયક નથી। ઉકાળીને પીવાનું, એને ઠંડુ કરવાનું, ગેસનો અલગ ખર્ચો કરવાનો। આપને કેટલી મુશ્કેલી પડે છે? આપ પરિવાર ચલાવો છો જ્યારે પાણી નથી આવતું? સાહેબ, તો પાણી તો ટેન્કર મંગાવડો 700 રૂપિયા આપવા પડે છે, પણ પાણી છતાં બી નથી। ફોન કરીએ છીએ તો બી ટેન્કર આવતું નથી। તો અમારે તો નાના નાના બાળકો હશે, પાણી તો चाहिए ને। આમ તો સરકાર કહે છે કે રસ્તા સારા આપીએ છીએ, પીવાનું પાણી 24 કલાક આપીએ છીએ, મળે છે આપને? नहीं, गंदा बहुत पानी आता है। एक पर टैंकर मंगाओ, एक से मोटर से भरो, फिर तकलीफ बहुत पड़ती है पानी का। अच्छा, दिक्कत होती है? हाँ, बहुत गंदा गंदा पानी आता है, पीला पीला ऐसा आ जाता है। શું તકલીફ પડે છે બેન? पानी बहुत कम आ रहा है, वो आ रहा ही नहीं है, और गंदा बहुत आ रहा है पानी, बहुत गंदा आ रहा है। गटर का ही नकरा पानी आ रहा है। तो अगर पीने का पानी चाहिए तो क्या करते हैं? टैंकर का मंगाया है। अच्छा, सरकार देती है टैंकर? नहीं, सरकार कुछ नहीं देती है, पैसों से मंगाती है। जी, सरकार कहाँ से पानी दे रही है? हमारे घर से पैसा जा रहा है। सरकार तो वोट ले जाती है, अपना उल्लू सीधा चली गई सरकार, और ना कोई झांकता है इधर उधर। हम तो टैंकर का पानी मंगा के पीते हैं। આમ તો કહેવાય કે પાણીનો પ્રશ્ન બહેનો વધારે સારી રીતના જાણતા હોય, પણ આપણે પણ પરિવારના સભ્યોએ જ્યારે આવો છો ત્યારે ફરિયાદ કરે છે બેન ઘરેથી કે ભાઈ તકલીફ છે? પાણી નથી આવતું કે પેલા 2-3 મહિનાથી કે પાણી એકદમ ખરાબ પાણી આવે છે બધું। પેલું ઘણી કોશિશ કરી, હવે બોર ઘડી ઘડી બહારથી પાણી કેટલું મંગાવીએ, પૈસાનો પણ ખર્ચ પૈસાનો પણ ખર્ચ થઈ જાય છે કેટલો। મોટર ચલાવી વગર તો પાણી જ આવતું નથી, મોટરે ખરાબ થાય છે, મોટરનું બી પેલું એ કરવું પડે। આ લોકો આવીને ખાડા ખોદી ખોદીને જતા રહે છે અને કોઈ જવાબ જ આપતા નથી। એમસીના કોઈ અધિકારી કોઈ જવાબ જ નથી આપતા, કે અમને ફોલ્ટ નથી ખબર, તમારી સોસાયટીનું છે, એ વાંક કાઢી કાઢીને જતા રહે છે। તો આ ટેન્કરો મગાવો છે એ આપણા પૈસે કઈ રીતે? અમારા પૈસા માટે 800 રૂપિયા પાણીના ટેન્કરના લે છે અને આ ભાઈ બચારા 4 દિવસથી નોકરી નહીં ગયા પાણી માટે। હવે સવારે નાહી ધોઈ કરી દે છે, છોકરો કેટલા હેરાન થાય છે આમના, કોને કહેવાનું? તો તમે જોઈ રહ્યા છો કે આક્રોશ તમામ લોકોનો છે, એટલે કે તમામ લોકોને ક્યાંક ને ક્યાંક તકલીફ છે અને તમામ લોકો કહી રહ્યા છે કે પાણીની વ્યવસ્થા એમસી જે દાવા કરે છે તે પાણીની વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી આપે। ચાંદખેડાની માત્ર એક આ ભગવતી સોસાયટીનો પ્રશ્ન નથી, આવી 40થી વધારે સોસાયટીઓમાં પાણીની પારાયણ છે। અબજો રૂપિયા ખર્ચવામાં આવે છે, પાણીની લાઈનો નાખવામાં આવે છે, પણ તે લાઈનોમાં પાણી નથી આવતું અને તેથી જ ચાંદખેડાની અનેક સોસાયટીઓમાં બહેનોને પરિવારને પોતાના રૂપિયાથી આ ટેન્કરો મગાવી અને પાણી લેવું પડે છે।